વીર સંવત 2494 ભાદરવા સુદ 5મ બુધવાર તારીખ 11 વર્ષના દિને પૂજ્ય શ્રી ગાંધી સ્વામીનું શ્રી પ્રવચન શાસ્ત્રની ગાથા 10 ઉપર સુવર્ણપુરીમાં પ્રવચન. પ્રવચન શાસ્ત્રના સ્વંગ પ્રવચન નંબર 9. નમો લોહે સૌ હરિહંતાણમ નમો લોહે સૌ સિદ્ધાણમ નમો લોહે સૌ આયર્યાણ નમો લોહે સૌ જયાણમ નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિન કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ મંગળમ ભગવાન વિરો મંગળમ ગૌતમો મંગળમ કુંકુંડાર્યો જૈન્દ્રમો સુમંગળમ નમઃ સમયસારાય સ્વાનુભૂત્યા તથા સ્થિતિ સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિદાતા. 10મી ગાથા ચાલે. પ્રવચન સાર જ્ઞાન તત્વ દીધા. પહેલો પેરેગ્રાફ પૂરો થયો. શું કહ્યું પહેલાના? એ વાત ચાલે છે કે આત્મા જે છે એ પરિણામી છે. પરિણામી પલટ તો બદલશે. એકાળ વસ્તુ રહીને પર્યાયમાં બદલે છે. એથી એ આત્માના પરિણામ શુભ કે અશુભ કે શુદ્ધ થાય એમાં એ આત્મા તન્મય થઈને પરિણામ એનું છે. સમજાય છે? કાંઈ એકંદરીમાં હો કે સિદ્ધમાં હો પરિણામ વિનાની એ વસ્તુ હોય નહીં, અને વસ્તુ વિના પરિણામ ન હોય. સિદ્ધની પર્યાય છે કેવળ જ્ઞાનાની. એ દ્રવ્ય વિના હોય. આત્મદ્રવ્ય નથી ને સિદ્ધ પર્યાય છે હોય, અને પર્યાય નથી ને એટલું દ્રવ્ય છે. એવું જ્ઞાન પર્યાય નથી, આત્મદ્રવ્ય છે. એમ હોઈ શકે. એમ એકંદરીમાં એમ કે અશુભ પરિણામથી પ્રણમતો એ નથી, અશુભ પરિણામ એના નથી, અને એ વિનાનું દ્રવ્ય છે નિગોદનું. એમ છે અશુભ પરિણામ વિનાનું દ્રવ્ય નથી, અશુભ પરિણામના આશ્રયવાળા દ્રવ્ય વિના પરિણામ નથી. જાણું કાંઈ નિરોધના જીવને પણ તમને લઈને પરિણામ છે એમ નહીં, એમ સિદ્ધ કરવું થાય છે. છે ને જ્યાં સુધી એકંદરી છે મન વિનાના ત્યાં સુધી એને કર્મનો જોર છે. હમણાં એવું થતા જાણો બધા પુરુષાર્થને કર્મ બેની સમન્વય કરે. એટલે તેને અનાદિમાં જ્યાં સુધી મનનો હોય સૂક્ષ્મ ભાવ નથી વિશેષ, એટલે ત્યાં સુધી તો એને કર્મને કારણે એના પરિણામ હોય, અને આનું સૂક્ષ્મ દશા થાય વિશેષ ત્યારે પોતાને કારણે પરિણામ થાય. એ ત્યાં સ્પષ્ટ થાય છે કે કોઈ પણ કાળમાં કોઈ પણ દ્રવ્ય શીત હો, નિગોદ હો, પરમાણુ હો કે ખંડ હો કે કાલાણુ હો કે ધર્માસ્ય હો, એની પર્યાય રૂપી પરિણામ વિનાનું દ્રવ્ય પર વિનાનું હોય, પર વિનાનું હોય, પણ એના પરિણામ વિનાનું એ તો સિદ્ધ થઈ ગયું કે જ્યાં નિગોદમાં પણ એ પરિણામનો કરતા આત્મા અને પરિણામનો તન્મય નિગોદનો જીવ છે. લગ્ન કે ભાઈ નિગોદમાં આમ છે, અનાદિ નિગોદ પડ્યા બિચારા કર્મને આધીન. હું તો નહીં કેમ છે કર્મને વશ પડ્યા રખડે ચાર ગતિના. અહીં ના પાડે છે કે એમ ન હોય. એ પરને લઈને પરિણામ ન હોય, દ્રવ્યને લઈને પરિણામ હોય. સમજાણું કાંઈ? એ નિગોદનો આત્મા એ દ્રવ્ય છે, એ પરિણામ વિના ન હોય, અને પરિણામનો આશ્રય દ્રવ્ય ન હોય તો પરિણામ નિરાશ્રય થાય. એટલે પરિણામનો આશ્રય ખરેખર તો એનો આત્મા છે. પરિણામનો આશ્રય કર્મ ને પર વસ્તુ નથી. ऐसा खत्म नहीं, तुम्हें सुनने का भान नहीं तो फिर क्या करे? दूसरा जो सुना है मान लेना
સાચી તમારી ક્યાં કીધી અહીં તો કેટલી સ્પષ્ટતા કે અનાદિ અનંત જે દ્રવ છે વસ્તુ, ચાહે તો આ નિરોધનો હો, ચાહે તો સિદ્ધનો હો, ચાહે તો સાધકનો હો, ચાહે તો પરમાણુ હો, અને ચાહે તો પરમાણુથી બનેલો ખંડ હો, પદાર્થ. પણ એ પદાર્થ વર્તમાનમાં તેના પર્યાય ને પરિણામ વિનાનો એ પદાર્થ ન હોય, પર વિનાનો હોય. પરિણામ નિગૂઢનો જીવ પણ એના પરિણામ વિનાનો ન હોય, સિદ્ધનો જીવ પણ એના પરિણામ વિનાનો ન હોય. એક પરમાણુ છે એ પણ પોતાના પરિણામ વિનાનો હોય. એક રજકણ છે કે ભાઈ એના પરિણામ પરમાં ખંડમાં ભળ્યો ને ત્યારે એના પરિણામ થયા. એમ નથી, પરિણામ વિનાનો પદાર્થ હોય જ નહીં. સમજાણું? કાંઈ છૂટો પરમાણુ હોય તો એની પર્યાય વિનાનું દ્રવ્ય નહીં, અને દ્રવ્ય વિના પર્યાય નહીં. એટલે કે છે ને ઘણા કે ખંડમાં પરમાણુ જયારે ભળે ત્યારે એમાં સ્થૂળતા આવી જાય છે, અને સ્થૂળતા આવે છે ઓલા સંયોગને લઈને આવે છે. કહે છે કે સ્થૂળતાના તે વખતના પરિણામ વિનાનો પરમાણુ નહીં, અને પરમાણુના આશ્રય વિના સ્થૂળતા થાય નહીં. પરમાણુના આશ્રય વિના સ્થૂળતા થાય નહીં. ખંડને આશ્રય થાય, પરને આશ્રય સ્થૂળતા ન થાય. સમજાનું કાંઈ લોકોને ખબર નથી શું કરે. ભગવાન તો તત્વ છે એમ રહે છે. સમજાનું કાંઈ થોડા દરેક જગ્યાએ છે તેની નજીકમાં મોઢાને દઈ લટાક્ષમાં ખૂણામાં ચોખ્ખી થાય છે નહીં, ત્યાં જગ્યાએ બની શકે. પરિણામ સૌને પરિણામ હોય છે કે છે તો સમજાવવામાં મહાસિદ્ધાંત છે. આ ગાથામાં 3 સિદ્ધાંત સિદ્ધ કરશે. 2 તો સિદ્ધાંત સિદ્ધ કર્યા કે કોઈ પણ રજકણ હો, ખંડ હો, નિરોધનો અજ્ઞાની જીવ હો, કે કેવળ જ્ઞાનીનો જીવ હો, કે સિદ્ધનો હો, એની તે કાળે તેના પરિણામ તેનાથી તે દ્રવ્ય તન્મય છે. પરની હારે તન્મય બરાબર છે. મુસલમાન આ તો 4 પૈસે શેર તો મણના અઢી, મણના અઢી તો 4 પૈસે શેર. કુંજી કહેતા ક્યાં કહેતા? કુંજી કહેતા? કુંજી અમારે કુંજી કહેતો ऐसे આ કુંજી છે. કોઈ પણ પદાર્થ કોઈ પણ કાળે જ્યાં વર્તતો હોય તે વર્તનાના પરિણામ વિનાનો એ દ્રવ્ય ન હોય, એ વર્તનાના પરિણામ પર વિનાના હોય. બરાબર છે. એ પરિણામ વિના કોઈ કે બહુ ભૂખ પડી કર્મની એને લઈને પરિણામ થયા. કોઈ પ્રતિકોળ એવું આવી પડ્યું ને શરીરમાં રોગ ને આકરો, તે પરિણામ થયા. પણ કે છે નહીં પરિણામ વિનાનું દ્રવ્ય ન હોય પછી વળી રોગને લઈને પરિણામ થયા. આવ્યું ક્યાં? સમજાનું કાંઈ? વસ્તુ સ્થિતિ કઈ વર્ણવે છે કોઈ પદાર્થમાં. આનું સ્વરૂપ પદાર્થનું સ્વરૂપ છે. આવા પદાર્થના સ્વરૂપની જેને ખબર નથી એને ધર્મ પરિણામ કોને આશ્રય થાય અને ધર્મ પરિણામમાં આત્મા તન્મય થાય છે ત્યારે ધર્મ પરિણામ થાય છે. સમજાણું કાંઈ? એ કઈ ભગવાનની પ્રતિમામાં કે પરની દયામાં તન્મય થાય તે પરિણામ થાય છે એમ નથી. તો સમજાય છે કાંઈ? કોઈ પણ કાળે ભગવાનના પૂજામાં બેઠો છે ત્યારે એને શું પરિણામ થયા? એ શુભ પરિણામનો આશ્રય એનો દ્રવ્ય છે. એ શુભ પરિણામનો આશ્રય ભગવાનની મૂર્તિ નહીં. સમજાય છે કાંઈ? કે સમૂહ શરણમાં બેઠો હોય આત્મા તો એને જે પરિણામ થયા એનો આશ્રય એનો આત્મા છે. એ પરિણામનો આશ્રય ભગવાન નથી. સમજાણું કાંઈ? આપતા જાય છે થોડા થોડા. આ બધું સમજવા આપું ભાઈ. આ વસ્તુ સમજવાની છે.
એમ ઉપત્તપ છે સમજાવીને સમજે તેમાં કે પત્તો લગાવ્યો મૂળ એના પકડવાનું તો એને સચનો લાભ થાય, નહીતર તો અનુભવ છે એમને મળી ગયો છે. બરાબર. મારા પરિણામ કરને આશ્રય થાય ત્યારે તારા પરિણામનું પર્યાય વિનાનું દ્રવ છે. સમજાણું કાંઈ 11 ને ગુંઠાણાથી પડ્યો ત્યાં કર્મને લઈને પરિણામ થાય તો ના પડે. 11 ને થી પડ્યો થી પરિણામ વિનાનું દ્રવ છે ત્યાં. સમજાણું કાંઈ 11 ને થી પડ્યો પરિણામ 10મા પરિણામ થી પરિણામ વિનાનું દ્રવ છે. કઈ પરિણામ કર્મે કરાયા બધાના પરિણામ. સમજાણું કાંઈ અમે તો નહીં. મોટા મોટા બહુ ઘણા છે લોકોને અભ્યાસ નથી, સત્યનું સ્વરૂપ શું છે એની ખબર. પછી સકરા વાંધા ઉઠાવે બાપા વાંધા ઉઠાવે જેવી નથી. આ તો વસ્તુનું સત આવું છે. ભગવાન પાસે જાય તો આ મળશે, અહીંથી કહે તો આ મળશે. વસ્તુ આ છે. સમજાણું કાંઈ. આ બધા કહેતા દેખવે કે ભાઈ નિમિત્ત પરિણામ પામીને થાય, નો નિમિત્ત પામ્યા વિના થાય. બંદર ભગવાન પાસે જાઓ એમ આવ્યું છે તમારા ઉત્તર દિશાથી. ઉત્તર દિશા કહેવાય ને શું કહે તમારી? દિલ્હી તમારી નહીં, તમારું તીસરી નહીં એ ઉત્તર કહેવાય ને બિહાર નહીં. પશ્ચિમ કહેવાય આપણે કઈ ખબર એ બિહાર તમારા અહીંયા તીસરીમાંથી એ પરિણામ નિમિત્ત પામીને થાય, નિમિત્ત પામીને થાય. કર્મનું નિમિત્ત પામીને પરિણામ થાય. આ સિવાય તમારે વાત ભગવાન પાસે જાઓ. ભગવાન આમ કીધું છે. આ કે છે કે નિમિત્ત પામીને ન થાય, પોતાના પરિણામનો આશ્રય દ્રવ્ય એને લઈને થાય એમ કે છે. એમાં છે જ નહીં કોને જોવું ના તમારે તો સમજાય છે કાંઈ. આમાં લખાણ છે, એનો અર્થ છે. આમાં ન્યાયથી વાત છે ને. આમાં ક્યાં કોઈ પક્ષની વસ્તુ નથી. સર્વજ્ઞ પરમેશ્વરે ત્રિકાળ વસ્તુ જોઈ અને તે વસ્તુના પરિણામ વિનાની કોઈ ચીજને જોઈ નથી. તો તે પરિણામ વિનાની ચીજ નથી. એ પરિણામ કોકથી થાય, કોકના છે, કોઈ કાળે 3 કાળમાં છે એમ કે સમજાય છે કાંઈ. ત્યારે કોઈ કહે પણ અહીં બેઠા હોય પરિણામ રહે. ભગવાન પાસે જઈ પરિણામ સારા થાય, ઘરે જઈ ખરાબ થાય, અહીં આવે તો સારા થાય. કઈ ફેર પડે કે નહીં પરને લઈને? તમે જ્યાં બીડીયું મકાન પર હોય ત્યાંના પરિણામ નાના પરિણામમાં ફેર હોય છે કે નહીં? એ મતલબ લઈ ત્યાં બી પોતાના પરિણામ દ્રવ્યને આશરે થયા છે. અહીં પણ પરિણામ દ્રવ્યને આશરે થયા છે. કઈ શબ્દને આશરે ના ઓનગરની સ્વાધ્યાય મંદિરને આશરે થયા. બરાબર હે કે નહીં? સમજાણું કાંઈ. એ માથે વાત થઈ ગઈ. જો એ 2 પદની વ્યાખ્યા થઈ ગઈ. 9મી ગાથાની 10મી ગાથામાં 2 પદ. નથી વીણા પરિણામ મહાસિદ્ધાંતો આ અથો નથી વીણા પરિણામ અથો અથમ વીણા પરિણામો. 2 પદની વ્યાખ્યા થઈ ગઈ. વિના પરિણામ અર્થ નો હોય તો દ્રવ્ય, અને દ્રવ્ય વિના પરિણામ નો હોય. આ ત્રિકાળી સિદ્ધાંત. કોઈ ભગવાન એના પરિણામ બનાવે અને થાય. મૂંડ છે વસ્તુને જાણતો. કેમ કે પદાર્થ છે ને પોતે એ પદાર્થનું પરિણામ સિદ્ધ કરવું છે. એ પરિણમે છે એ પોતાના પરિણામે પરિણમે છે. પરિણામનો કરતા બીજો કોઈ છે નહીં. તો સમજાણું કાંઈ. ન્યાય છે, લૌકિક છે, યુક્તિ છે, આયમ છે તો बात सिद्ध होती है અને પ્રત્યક્ષ में પણ સિદ્ધ होती है. કોઈને લઈને કોઈ પરિણામ થાય દેખાતું નથી. તો સમજાણું કાંઈ. ત્યાં ભાન વિનાના પ્રદકોને આ ચશ્મા વિના જોવાના પરિણામ ન થાય એમ કે છે. આ લીંબડીમાં હમણાં આવ્યું છે ને
હા ચશ્મા વિના નતા. અરે ભગવાન બાપુ સૂક્ષ્મ વાત છે ઘણી, તમારી એ વાત ચીતે કરવી છે. જાડી બુદ્ધિયું પકડીને બેઠા, ઊંઘા લાકડા. આ વાત ચશ્મા વિના પરિણામ ન થાય જોવાના. આત્મા છે એના જોવાના પરિણામ થઈ. પરિણામનો આશ્રય દ્રવ્ય છે, ચશ્મા છે. ક્યાં દેખશે ચશ્મા? આ પરિણામ એના આ પણ પરિણામ છે કે નહીં? આ પણ એક પરિણામ પર્યાય છે કે નહીં? તો એના પરમાણુ આશ્રય આ પર્યાય થઈ. તો સમજાણું કાંઈ? મગનના દીકરો હતો ત્યારે ત્યાં તમારો લીમડી વાત સાચું ત્યારે ચંદ્રશેખર માસુમ હતો ને વાત શાંતિ ગયા હતા લીમડી વાળો. માન ખાતું જાણે એમ બરાબર એનામ થઈ. ચશ્મા વિના પરિણામ ન થાય દેખાય. અરે પ્રભુ સાંભળને ભાઈ, એ એના પરિણામની ક્ષણિક જે અવસ્થા છે જાણવાની, એ પરિણામ વિના ત્યાં છે. દ્રવ્યનો આશ્રય થાય છે કે પરિણામ ચશ્માના આશ્રય થાય છે? જરીએ બોલ તો થોથા દલીલ છે ખોટી. કોણ ચડાવે? ચડાવે કોણ? દે કોણ? છોડે કોણ? એના પરિણામનો જે સકાળ છે એ આ રહેવાનો અહીંયા, તો એનો સકાળ અહીં રહેવાનો. તો એ પરિણામ એના દ્રવ્ય વિના નથી. આંગળીને લઈને પરિણામ થયા છે એમ તો અહીં છે નહીં એમ કે કાંઈ તો સમજ નહીં. મહા સિદ્ધાંત છે તો મણના અઢી તો શેરના 4 પૈસા. સાડા 7 શેરના કે એમાં આવી ગયો. સાડા 7 શેરના સાડા 7 આમાં કેમ તો બદલ એમ. આ તો ન્યાયનો એક સિદ્ધાંત કાયદો થયો. એ કાયદો બધો ઠેકાણે લાગુ પાડો. સમજાણું કાંઈ? લોહ ચુંબક છે અહીંયા અને હોય છે તો કોઈ તણાઈ આવે છે લોહ ચુંબક પાસે. લોહ ચુંબક ને લઈને તણાવ પરિણામ છે જ નહીં તો કોઈના પરિણામ એના પરમાણુના આશ્રય થયા છે. ચુંબક અને આશ્રય નહીં. કોઈના ખેંચાય એવી નહીં, એના પરમાણુના આશ્રય પરિણામ ખેંચાણા થયા છે. બિલકુલ નહીં. એ વાત આદિ થઈ પહેલી એક નહીં જીવનદરજી પંડિત લોહ ચુંબક ખેંચીને આવતા. અરે ભગવાન, એ ખેંચવાના પરિણામ આમ થયા. એ પરિણામનો કાળ એના દ્રવ્યના થયા. એ પરિણામ આને લઈને થયા. હા પછી 50% ના થતા. કેવળભાઈ હતા એક ભાઈ આપણા પંડિતજીનું નથુલાલ રહેવા દે 50%. હા તો ઊંધું તમને હા પડાવે છે. 50% રાખો ચલાવ્યા ને પરિણામ લોહ ચુંબક લોક ક્યાં ચલાવે પણ એટલે લાકડું ખેંચવાની કેમ ન આવ્યું? એના પરિણામની યોગતા વાત છે. એ પરિણામ ત્યાંના દ્રવ્યને આશરે ત્યાં ચંબકને નહીં. સમજાણું કાંઈ? મહા સિદ્ધાંતો છે આપો. સમજભાઈ છે કે નહીં? બરાબર. એમાં તમારા કિરણજી આવ્યો છે ને, વાત સાચી છે કે નહીં? આ ઊંધા મારે બીજા ભગવાનને લઈને પરિણામ થયા, આને લઈને પરિણામ, કર્મને લઈને પરિણામ થયા. અરે સાંભળને, કર્મ વિનાના પરિણામ થયા કાંઈ તો કે એ પરિણામ દ્રવ્યને આશ્રય થયા. પાપના પરિણામ થાય તો પણ દ્રવ્યને આશ્રય થયા. કર્મને આશ્રય નહીં, ઉદયને આશ્રય નહીં એમ કે છે. કર્મનો ઉદય કર્મના પરિણામ છે. એ પરિણામ વિના એ પરમાણુ ન હોય. કાંઈ પોતાથી પરિણામ થાય પરથી અનેકાંત શું હોડી આનાથી અનેકાંત એક જ સિદ્ધાંત ત્રણેય કાળમાં અનાદિ અનંત પરમાણુઓમાં કે અનાદિ અનંત આત્મામાં
સ્થિતિકારકતા પરિણામનો આધાર તે દ્રવ્ય છે. પરિણામ વિના દ્રવ્ય નહીં, દ્રવ્ય વિના મહાત્રિકાળી સિદ્ધાંત જ્યાં લાગુ પાડવો હોય ત્યાં પાડવી વાત છે. સમજાણું કાંઈ ભગવાન પાસે કાંઈ સંકેત થાય છે શાસ્ત્રમાં બહુ ફરમાવે જો ભગવાન સુખ કેવડીની સમીપ થાય ઠીક એ કાંઈ સંગીતના પરિણામ થયા એ પરિણામ દ્રવ્યને આશ્રય થયા કે ભગવાનને આશ્રય થયા? અમે શું છે પરિણામ દ્રવ્ય વિના નો હોય ને દ્રવ્ય પરિણામ વિના નો હોય. એ દ્રવ્ય પરિણામ વિના ન હોય, કાંઈ સંગીત પરિણામ દ્રવ્ય વિના ન હોય અને પરિણામનો આશ્રય દ્રવ્ય છે. એ કાંઈ પરિણામનો આશ્રય ભગવાન છે એમ નથી. સમજાણું કાંઈ? અરે ઉપાદાન નિમિત્તના મોટા દોટા છે. કારણ કે સ્વ આશ્રય ભૂત વસ્તુના અભાવમાં દેખો પોતાને આશ્રયરૂપ જે વસ્તુ પોતાને એટલે પરિણામને જે કઈ દ્રવ્યના વર્તમાન પર્યાયરૂપ પરિણામ થાય તેના આશ્રયરૂપ તે પરિણામના આશ્રયરૂપ તે પરિણામના આધારરૂપ જે વસ્તુ તે ન હોય તો નિરાશ્રય પરિણામને શૂન્યપણાનો પ્રસંગ મહાસિદ્ધાંત છે. મગજ નહીં. હવે બીજો સિદ્ધાંત દળ ગુણ પદી અથો અથો ત્રીજું પદ છે ને આ બે પદની વ્યાખ્યા થાય. હવે ત્રીજો પદ દળ ગુણ પદી અથો અથો અને અથિત નિવત્તો એવા બે પદ છે. 9મી ગાથ 10મી ગાથાના બે પદ છે. બે પદ પહેલા છે એની વ્યાખ્યા થઈ ગઈ. સમજાણું? મગન બીજા બે પદના બે પાઠ છે. ગુણ પદીયથો અથો અને અથો અચિત નિવત્તો એમ બે લઈ લઉં. હવે શું કે છે આ સિદ્ધાંત ચાલો કીધો. વસ્તુ તો બીજો પેરેગ્રાફ છે. બોલો જઈ ઉર્ધતા સમાન બસ 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 ઠીક છે. લીટી છે પાંચ તમારા ખોખરા નાખવા બધું વાંચો પૈસા વાંચો તમને છોકરાય જો વસ્તુ તો વસ્તુ એટલે પદાર્થ એટલે આત્મા પરમાણુ કાળાણુ ધર્માસુ છે. વસ્તુ તો જેમાં વસેલા ગુણો છે એવી વસ્તુ તો પાંચમાં અર્થ શબ્દ પ્રયોગ થાય એ અર્થ નો થાય વસ્તુ અથો એટલે પદાર્થ. એ વસ્તુ તો ઉર્ધતા સામાન સ્વરૂપ દ્રવ્યમાં. હવે ક્યાંક ચોપડામાં આવી હોય નહીં તમારી તમાકુ મેળામાં ઉર્ધતા સામાન દ્રવ્ય શું કે સમજાણું કાંઈ? શું કે છે હાલે છે એમને નહીં જાય છે. વસ્તુ ઉર્ધતા સામાન રૂપ દ્રવ્યમાં એટલે શું નીચે છે. જો કાળની અપેક્ષા ટકવું તેને નીચે છે ને બગડો. કાળ અપેક્ષિત પ્રવાહને ઊંચાઈ અથવા ઉર્ધતા કહેવાય છે. વસ્તુ છે ને વસ્તુ આત્મા પરમાણુ આમ કાયમ રહે ને ઉર્ધ્વ આમ ઊંચાઈ છે આમ રહે ને કાયમ અનાદિ અનંત. એ કાળ પ્રવાહ ઊંચાઈ કહેવાય. પ્રવાહ રૂપે આમ રહે એને ઉર્ધતા સામાન કહેવામાં આવે. સમજાણું કાંઈ? ફરીને આ શબ્દ કોઈ સાંભળ્યા ન હોય જ્યાં પણ દાન આપો ના કરો ભક્તિ કરો પૂજા કરો વ્રત કરો ગુરુમાં હેલું નથી. તો પરિણામ એને લઈને થાય છે. કોઈને એને થાય છે માનતા એની ફેર છે આખી. સમજાણું કાંઈ? આ પૈસા દીધા દેવાની ક્રિયા થઈ માટે અહીં કોઈ પરિણામ ત્યાં એમ ના પાડે કાંઈ. એ પુણ્યના પરિણામ શુભ ભાવ જો કર્યા હોય તો શુભ પરિણામ આત્માને આશ્રય થયા છે. પૈસા જ્ઞાન પૈસાને લઈને થયા નથી. હવે વસ્તુને સિદ્ધ કરે. દ્રવ્ય ગુણ પર્યાય વસ્તુમાં દ્રવ્ય ગુણ પર્યાય કેમ કે વસ્તુ જે છે આત્મા વસ્તુ કહો કે પરમાણુ કહો કે દ્રષ્ટોમ કહો કે આત્મા કહો એક એક વસ્તુ
ઉર્ધતા સામાન સ્વરૂપ દ્રવ્યમાં રહેલી છે. એટલે પ્રવાહ સામાનથી ઉર્ધતા સામાન આમ કાયમ રહેવું પ્રવાહ આમ ઊંચું કાળે છે ઉર્ધતા ઊંચો પ્રવાહ સામાન્ય ઉર્ધતા નામ ઊંચો એટલે કાળ પેક્ષા ઊંચો લાંબો એમ નહીં. દ્રવ્યનો રહેવું આમ નામ રહેવું ઊંચો કાળ ઉર્ધતા સામાન કહો કે પ્રવાહ સામાન એનો પ્રવાહ પણ એમને રહેવું સામાન એ વસ્તુ દ્રવ્ય આવા દ્રવ્યમાં રહેલી છે. વસ્તુ આવા દ્રવ્યમાં રહેલી છે. આ તો મૂળ ચીજની વાત છે. આ ચીજને સમજીને હું એને કરવું બીજું પડતા સમજાવવાનું કાંઈ બધા તું છો કે નહીં એમ કે છે. તો તું એમને ઉર્ધે એટલે કાળે આમ નામ ઊંચા તમે રહેશો. ઊંચો એટલે કાળથી આમ છે એમ રહેશો કે અત્યારે નાખી જાય તું. પાણીનો પ્રવાહ આમ આવે છે ત્રીસો એ નહીં આ ઉર્ધતા ઊંચી સામાન કાળની અપેક્ષા કાયમ ટકવું અને એ રૂપ રહેવું એનું નામ ઉર્ધતા સામાન કહેવાય છે. સમજાણું કાંઈ? કાળની અપેક્ષા ટકવું તેને કાળ અપેક્ષિત પ્રવાહને કાળ અપેક્ષિત આમ રહેવું ઊંચાઈ અથવા ઉર્ધતા કહેવા છે. તે ઉર્ધતા સામાન અર્થાંત હવે એનો ખુલાસો અનાદિ અનંત ઊંચો વસ્તુ દ્રવ્યમાં અનાદિ અનંત ઊંચો એમ રહે છે. કાળ અપેક્ષિત પ્રવાહ સામાન કાળ અપેક્ષા એ દ્રવ્ય આમ કાયમ રહે. તે દ્રવ્ય તેને દ્રવ્ય કહેવામાં આવે. એક બહુ થયો. હવે તે દ્રવ્ય જે આમ પ્રવાહ રૂપે કાયમ અનાદિ અનંત રહે છે. આત્મા પણ એમને રહે છે. પરમાણુ પણ કાળ છે એમનો ઉર્ધતા સામાન ઊંચાઈ પ્રવાહ રહે છે. એમાં સહભાગી વિશેષ સ્વરૂપ ગુણોમાં રહેલી છે. શું કે છે? આ આત્મા કે પરમાણુ એમાં અનંતા ગુણો સાચી રહેલા છે. જ્ઞાન દર્શન આનંદ અસ્તિત્વ એવા એક આત્મામાં અનંતા ગુણો સાથે છે. સ્વભાવી સાથે વિશેષ સ્વરૂપ ઓલું સામાન પ્રવાહ દ્રવ્ય હતો એમાં વિશેષ ભેદરૂપ દર્શન જ્ઞાન ચારિત્ર અનંતા ગુણો વિશેષ સ્વરૂપ સાથે સાથે રહેનારા એક સાથે બધા ગુણો રહેનારા પરમાણુમાં પણ રંગ ગંધ રસ પરસ એક સાથે સહભાગી સાથે રહેનારા વિશેષો એના ભેદો જેમનું સ્વરૂપ એવા ગુણોમાં એ વસ્તુ એવા ગુણોમાં રહેલી છે. સમજાનું કાંઈ? એટલી સાદી ભાષામાં છે તો વાત ઊંચી પણ હોય અને મહેનત કરેલી નથી અને એમને સમજણ થઈ જાય છે. નહીં તો એ વસ્તુ સ્વતંત્ર છે તેના પરિણામ આમાં પરિણામ સિદ્ધ કરવું છો. જેમાં પરિણામ વિનાનું દ્રવ્ય નહીં, દ્રવ્ય વિના પરિણામ નહીં. આ સિદ્ધ કરવામાં પણ એને દ્રવ્ય છે તે ઉર્ધતા સામાન રૂપે રહ્યું છે અને વસ્તુ દ્રવ્યમાં રહી છે. દ્રવ્ય એટલે એ કાયમ રહે એમાં અને એ વસ્તુ ગુણોમાં રહી છે. એમાં જ્ઞાન દર્શન ચારિત્ર આનંદી ગુણો પરમાણુમાં અસ્તિત્વ વસ્તુ રંગ આદિ ગુણો એમાં એ વસ્તુ રહેલી અને ક્રમભાવી વિશેષ સ્વરૂપ ત્રીજો બોલ આત્મામાં પણ સમય જે થતા પરિણામ શુભ કે અશુભ પરમાણુમાં પણ સમય થતા કાળી લાલ સુવાળી આદિ પર્યા એ બધી ક્રમભાવી પર્યાયો ક્રમે થતી વિશેષ સ્વરૂપ સમજાય છે. કાંઈ ઓલા સ્વભાવી સાથે રહેનારા ભેદરૂપ વિશેષ રૂપ આ ક્રમે થનારી પર્યાય વિશેષ રૂપ ક્રમભાવી વિશેષ ઓલા સ્વભાવી વિશેષ પૂજા વાંચ્યું નહીં વારના શેષને
ક્યાં વાંચે સમજાય એવું ન્યાય એમ છે રમાકુમારી તો સમજાણું આમાં ઉર્દુતા સામાન્ય લખે શું કે ક્યાં ગામનું ઉર્દુતા છે ઉર્દુતા ક્યારે છે વસ્તુ શું એવી છો વસ્તુ દ્રવ્યમાં રહેલી એટલે કાયમ પ્રવાહ રૂપે રહી એ વસ્તુ સ્વભાવી સાથે રહેલા અનંત ગુણો તે ક્રમે નથી એક સાથે નાના ગુણો એ વસ્તુમાં સ્વભાવી વિશેષો ભેદો એક દ્રવ્યના સ્વભાવી ગુણો ભેદો તેને અહીંયા ગુણ કહેવામાં આવે એ ગુણોમાં દ્રવ્ય રહેલી છે એમ કે છે વસ્તુ. અને ત્રીજી હવે આ બધું પરિણામ સિદ્ધ કર્મઠામાં કર્મભાવી વિશેષ સ્વરૂપ આત્મામાં પણ ક્રમે ક્રમે થતા વિશેષ સ્વરૂપ કરી આવ્યો કર્મભાવી કરી આવ્યો એવો આમાં ક્રમ સરસ છે હો કર્મભાવી કહો કર્મબદ્ધ કહો કર્મવર્તી કહો બધું એક જ છે. સમજાય છે કાંઈ આત્મા વસ્તુ એ દ્રવ્ય રૂપે કાયમ વિશેષ ગુણ રૂપે કાયમ અને એના કર્મ રૂપે પરિણમે છે પર્યાય કર્મભાવી વિશેષ સ્વરૂપ એના પરિણામ સમ્યક દર્શનના પરિણામ એના દ્રવ્ય આશ્રય વિના ન હોય. મિથ્યાત્વના પરિણામ હવે મિથ્યાત્વના સમ્યક કર્મભાવી પર્યાય છે. મિથ્યાત્વ વખતે સંકિત નથી સંકિત મિથ્યાત્મ ક્રમ આવે પછી સંકિત એ ક્રમભાવી પર્યાય પરિણામ એનું છે એ ક્રમભાવી વિશેષ પરિણામ વિશેષ ભેદ સ્વાભાવિક ભેદ હતો આ ક્રમભાવી વિશેષ ભેદ એમાં રહેલી ચીજ છે. સમજાય છે કે નહીં? કર્મભાવી વિશેષો પર્યાયોમાં રહેલી કેટલી સાદી ભાષામાં કેટલું સીધું કરી શકે સમજાણું કાંઈ? આત્મા એક પરમાણુ કે થઈ લગે એ દ્રવ્ય તરીકે કાયમ રહે એમાં રહેલી છે વસ્તુ અને ગુણ સ્વભાવિક ગુણો ભેદરૂપ ગુણો એક સાથે રહેલા છે એમાં એ વસ્તુ રહેલી છે અને ક્રમભાવી પર્યાયો ક્રમે ક્રમે થતી પર્યાય અવસ્થા ક્રમે ક્રમે અવસ્થા એ ક્રમભાવી પણ વિશેષો ક્રમભાવી તે ભેદો એમાં રહેલી વસ્તુ છે. સમજાણું કાંઈ? આ ઘરમાં નથી રહી એમ કે છે એ કર્મમાં નથી રહી વસ્તુ એમ કે છે એની પર્યાયમાં રહેલી છે વસ્તુ એમ કે છે. મકાન બનાવવાનું નથી એની વસ્તુ એમ કે છે એમના પરમાણુ એની પર્યાયમાં પરમાણુ રહેલા છે પર્યાય પરમાણુ મકાન કયા છે ને હા પેટ્રોલ તો ના પડી એના પરિણામે રહેલો હા કાંઈ નહીં એના પરિણામમાં રહેલો હા એમ કે બેઠો બરાબર બેઠો શું છે કાંઈ નહીં એના પરિણામમાં રહેલો એ સર્વના દેવ પરમાત્માએ જોયેલા પદાર્થની એટલી સ્થિતિની આ પરમાત્મા આવી વાત ક્યાંય સર્વની સિવાય હોઈ શકે? સમજાય છે કાંઈ? એવી સ્પષ્ટતા સંતુલાચાર મહારાજે થોડા શબ્દોમાં સારા સૌ બ્રહ્માંડનો સાર ભરી દીધો છે. એમ કરીએ એને વિચાર ઉપર એને લેવું પડે ને એના આ પકડાય એમ ઉભે સમજાવીને હા હા પાડે એ કે હા નથી એના ખ્યાલમાં આવવું જોઈએ કે આત્મા છે
એ પોતે ઉર્ધ તરીકે આમ દ્રવ્ય કાયમ રહેનાર અને તેના ગુણો જેટલા છે એક સાથે ગુણોમાં રહેલી વસ્તુ છે અને એની પર્યાય ક્રમે ક્રમે થાય ક્રમભાવી વિશેષો ભેદો એમાં એ વસ્તુ રહેલી છે. ક્રમેમાં પરિણામ બીજા સંયોગો નિમિત્ત આવ્યા અને બીજું નિમિત્ત થયું પરિણામ બીજું આવ્યું માટે એને લઈને રહેલો એને લઈને આ પરિણામ રહ્યા છે એમ નથી. સમજાણું કાંઈ નિમિત્ત બદલ્યું તારે કેમ બદલે છે પરિણામ? અરે હમણે એનો ક્રમભાવી પર્યાયમાં હતો એમાં એ દ્રવ્ય રહેલું છે. બસ ઘરે વાંધો છે કે નહીં ઘરે બહુ વખત મળે એકલા સમજાય નહીં હો મારે કેમ કરીને વાંધો નહીં એમ છે. વાંચે તો ખબર પડે ક્યાં નથી સમજાતું પછી વળી વાંચવું તો જોઈએ ને સ્વાધ્યાય કરવો જોઈએ. ચોપડાનો સ્વાધ્યાય કેમ કરે દર સંભાળે છે આટલા જ્ઞાન ભીડ ને કઈ નથી હેરાન હેરાન છે. સમજાણું કાંઈ કે છે વસ્તુ એના દ્રવ્યમાં કાયમ રહેલી એના ગુણોના વિશેષ ભેદમાં રહેલી અને વસ્તુ એના ક્રમભાવી પર્યાયમાં રહેલી કોઈના નિમિત્તમાં રહેલી સંયોગમાં રહેલી એમ વસ્તુ નથી. સમજાણું કાંઈ? અને સંયોગની પર્યાય પણ બીજા સંયોગમાં રહેલી છે એમ છે. ભગવાન આત્મા પોતાની ક્રમભાવી જે પર્યાય છે ક્રમે ક્રમે પતિ ક્રમભાવી જોયો ક્રમે પતિ ક્રમભાવનો એનો ભાવ જ ક્રમે થતો એવી જે પર્યાયોમાં એ દ્રવ્ય છે એમાં એ દ્રવ્ય છે એ ક્રમભાવી પર્યાય આમ કેમ એમ કેમ શું એનો પર્યાય ક્રમભાવી એવો છે એમાં દ્રવ્ય છે. સમજાણું કાંઈ? એ પરને લઈને ક્રમભાવી પર્યાયમાં ફેરફાર લાગે છે એ વાત મિથ્યા અને જુઠ્ઠી છે એમ કે છે. સમજાણું કાંઈ? ક્રમભાવી વિશેષ સ્વરૂપ એટલે ક્રમે ક્રમે થનારી દશાઓ એનું જે વિશેષ સ્વરૂપ છે ને સામાન્ય દ્રવ્યથી એના પર્યાયોમાં રહેલી એ દ્રવ્યનું સ્વરૂપ છે. એ વસ્તુનો પહેલા પરિણામ વિના પરિણામી નહીં પરિણામી વિના એમ સિદ્ધ કર્યું. હવે એ વસ્તુ છે એ દ્રવ્ય અને ગુણ ને પર્યાયમાં રહેલી છે એ ત્રીજા પદની વ્યાખ્યા કરી. સમજાણું કાંઈ? એ તો સામાન્ય કરી વ્યાખ્યા કરી પરિણામ વિના પરિણામી નહીં પરિણામ દ્રવ્ય વિના નહીં દ્રવ્ય પરિણામ નહીં એટલું. હવે એ વસ્તુ જે છે એ કાયમ દ્રવ્યમાં રહેલી છે અમૃત તરીકે વિશેષપણે ગુણોમાં રહેલી છે અને ક્રમભાવી પર્યાયમાં રહેલી છે એમ દ્રવ્ય ગુણ પર્યાયના ભેદ પડ્યા. એક જ પરિણામી એને દ્રવ્ય લીધું છું હવે અહીં દ્રવ્ય ગુણ પર્યાયના ત્રણ ભેદ પડ્યા. સમજાણું કાંઈ? હવે એક બહુ રહી ગયું આમાં પરિણામ પણ સિદ્ધ કરવું છે. સમજાય છે? આ પર્યાય ક્રમભાવ થાય છે એમાં પરિણામી પણ સિદ્ધ કરવું છે. શક્તિઓ ચીજ પરિણામી ક્રમભાવે પરમે છે પોતાને લઈને પરમે એમાં રહેલો આત્મા છે. પરમાણુ એક જ પરમાણુ પણ ઉર્ધતા સામાન્ય છે દ્રવ્યમાં રહેલો અને એની રંગદંડ સ્પર્શના અનંતા ગુણોમાં એ પરમાણુ રહેલો વિશેષ ગુણના ભેદમાં એક પરમાણુમાં કાળી હુંવાળી જે પર્યાય થાય ક્રમભાવી ક્રમે ક્રમે જે પર્યાય થાય એમાં એ પરમાણુ રહેલું પરિણામ સિદ્ધ કરવું છે. આત્માનું ને પરમાણુનું તે દ્રવ્યનું પરિણામ સિદ્ધ કરવું છે. સમજાણું કાંઈ? હવે ચોથું પદ દરેક તું આત્મા પાણું ખંડ એક નીકળ્યા પરમેશ્વર જ્ઞાની મહાત્માએ સદ જોયા એ સદ જો પરિણામ વિના હોય નહીં અને પોતાના દ્રવ્યો રહેલો છે જે વસ્તુથી રહેલો છે બનેલો અર્થ રહેલો છે
સમજાણું કાંઈ આત્મા પોતાની નવી અવસ્થાથી ઉપજે, જૂની અવસ્થાથી જાય, ધ્રુવ જાય. એ ઉત્પાદવય ધ્રુવથી બનેલી એટલે ઉત્પાદવય ધ્રુવ અસ્તિત્વ છે એનું. ઉત્પાદવય ધ્રુવ રૂપે એનું હોવાપણું છે. એનું હોવાપણું જ ઉપજવા વિનુષને ધ્રુવપણું એનું હોવાપણું છે. એ ત્રણમાં હોવાપણું હમાય છે. પરના તો ઉત્પાદવયમાં એનું હોવાપણું હમાય છે એમ છે. ઉપાદાનમાં નિમિત્તના ઝઘડા કરે છે ને. નિમિત્તમાં હો નિમિત્તને ઉત્પાદક ધ્રુવ નથી. નિમિત્ત પણ પોતાની નવી પર્યાયથી ઉપજે, જૂની પર્યાયથી જાય ધ્રુવ એનામાં એ છે. અહીં પોતાના ઉત્પાદથી ઉપજે જયથી જાય અને ધ્રુવ પણ રહે. વસ્તુ ઉત્પાદ ધ્રુવથી બનેલી એટલે હતી એટલા અસ્તિત્વ છે. ઉત્પાદ અને ધ્રુવનું હોવા પણ તેનું છે. ઉત્પાદ ધ્રુવનું હોવા પણ તેનું અસ્તિત્વ છે. તો સમજાણું આમાં બહુ સાદી ભાષા છે નથી, બહુ આખી ભાષા નથી. બની ગયા ત્રણ બહુ થઈ ગયા. માટે વસ્તુ પરિણામ સ્વભાવ વાળી છે. વ્યવસ્થિત એને કરવું કરવું છે. અત પરિણામ સ્વભાવ એમ પેલો શબ્દ છે ને અમરચંદ્રાચાર્ય. આ કારણ વસ્તુ, આ કારણે એટલે પરિણામ વિનાની વસ્તુ નહીં, વસ્તુ વિના પરિણામ નહીં. વસ્તુ દ્રવ્યમાં રહેલી, ગુણમાં રહેલી, પર્યાયમાં રહેલી, અને એ વસ્તુ ઉત્પાદ થઈને અસ્તિત્વમાં રહેલી, એના હોવાપણામાં ત્રણમાં રહેલી. આ કારણે વસ્તુ પરિણામ વાળી. સમજાણું કાંઈ? માટી વસ્તુ પરિણામ સ્વભાવ વાળી, વાળી જ છે એમ ભાષા છે. પરિણામ સ્વભાવ એવ સંસ્કૃતમાં એમ છે. એવ પુસ્તક માને છે ને. નિર્ણય શું કર્યો? નિર્ણય શેમાં થાય? પર્યાયમાં થાય. એ પરિણામ છે. આ છે હું એક છું, બે નહીં, શેમાં નિર્ણય કર્યો? પરિણામમાં. એ પરિણામ દ્રવ્યના ન હોય. એ પરિણામ ઉત્પાદ હોય ધ્રુવ વાળું છે. એટલે ધ્રુવ પણ છે ને ઉત્પાદ હોય છે. અને એ પરિણામ ક્રમભાવી થઈને રહેલા છે. એમાં દ્રવ્ય રહેલું છે. સમજાણું કાંઈ? એ વાતો ટૂંકામાં પણ એટલું મળી ગયું. આત્માનું ચાલીસ લીધું. પરિણમેલો આત્મા ચાલી એને નવમાં શુભ પણ 325 છે. દસમાં 8 છે. હા સમજાણું કાંઈ? આ પ્રભુ આ છે. ભગવાનના મુખમાંથી નીર ધની કહો, પ્રધાન વચનો કહો, પ્રધાન વચનો કહો, પ્રવચન કહો, એ વચનનો આહાર છે. આ ઊંઘી હરદ્વાર સરદાર મારી વસ્તુ પરિણામ સ્વભાવ વાળી છે. બહુ સરસ છે. 3 બોલ 4 બોલથી પરિણામ વિના દ્રવ્ય નહીં, દ્રવ્યના આશ્રય પરિણામ, વૃદ્ધતા સામાન્ય દ્રવ્ય, વિશેષ ગુણોનો ભાવ તેમાં રહેલું દ્રવ્ય, ક્રમભાવી પર્યાયમાં રહેલું દ્રવ્ય, અને ઉત્પાદ ધ્રુવનું અસ્તિત્વ છે. તેનીથી રહેલી છે, બનેલી તો રહેલી છે. એટલે એને પરનો આશ્રય કાંઈ છે. ભાઈ એમાં દાંત ઘટ્યા કાંઈ આપણે શેઠ કે છે ને ગુજરાતી નહીં, એને છે ને એને કારખાનું છે. આ કારખાનું છે પરમેશ્વર બનાવવાનું. સમજાવું કાંઈ? આ જેને વાત અંતરથી નિર્વિકલ્પને બે પરમેશ્વર થયા. પરમેશ્વર ક્યાં? પરમેશ્વર 12 કિલ્લામાં છે. પોતાને પરિણમન છે પરમેશ્વરનું એમ કે છે. પરમેશ્વર પરમેશ્વરની પર્યાયનું પરિણમન પોતાનું છે. એ પરિણામ પોતાના દ્રવ્ય હોય નહીં, પરને લઈને નથી કઈ. એ પરિણામ વિનાનો પોતે ન હોય ને દ્રવ્ય વિના એ પરમેશ્વરની પર્યાય નો હોય. અને એ પરમેશ્વરની જે પર્યાય છે તે પર્યાયમાં દ્રવ્ય કાયમ રહેલું છે, ક્રમભાવીમાં કાયમ રહેલું છે. અને ઉત્પાદ અને ધ્રુવ, ઉત્પાદ પરમેશ્વરની જ્ઞાની ઉત્પાદ પૂર્વની પર્યાય રહે ને ધ્રુવ, એ ઉત્પાદ અને ધ્રુવમાં પરમેશ્વરનું દ્રવ્ય રહેલું છે.
સમજાવવાનું કાંઈ તત્વદ્રષ્ટિ એવી જ છે સૂક્ષ્મમાં સૂક્ષ્મનો એક પર્યાય તેનો અંશ તે કાળ તે સ્વતંત્ર તેને કારણે છે. નહીં તો દ્રવ્યને આશ્રય સિદ્ધ કરવું છે. હજી સમજાય છે? હા મારો આગળ પછી આવશે ઉત્પાદની આશ્રય વેરાયને આશ્રય સિદ્ધ કરતા જાય છે. ભગવાન સર્વજ્ઞ પરમેશ્વર કહીનું એ ટૂંકા શબ્દમાં આચાર સંસારનો આવરણ ભાવાર્થ કરીને કાઢી કાઢી છે. જ્યાં જ્યાં વસ્તુ જોવામાં આવે છે, જ્યાં જ્યાં વસ્તુ જોવામાં આવે ત્યાં પરિણામ જોવામાં આવે છે, જ્યાં ત્યાં પર્યાય જોવામાં ગોરસ છે ને ગોરસ તેના દૂધ દહીં ઘી છાશ વગેરે પરિણામ સહિત જોવામાં એ સામાન્ય ગોરસ છે એ વિશેષ પરિણામ સહિત જોવામાં એમ કે છે. ગોરસ એ સામાન છે પણ એના છાશ દહીં એ પર્યાય છે. એ પરિણામ વિનાનું ગોરસ જોવામાં આવતો નથી. જ્યાં પરિણામ નથી ત્યાં પણ વસ્તુ પણ નથી. જ્યાં પરિણામ નથી, પર્યાય નથી, ત્યાં વસ્તુ નથી. દાખલો જેમ કે કાળાશ ને હુંવાળ દેખો, કાળી રંગની અવસ્થા, હુંવાળી ફર્શની અવસ્થા, જ્યાં આવી પરિણામ નથી ત્યાં ગધેડાના શિંગડાનું વસ્તુ પણ નથી. કાળી હુંવાળી એ પર્યાય છે તો કાળી હુંવાળી પર્યાય નથી તો ગધેડાના શિંગડા પણ નથી. એની પર્યાય નથી તો શિંગડા નથી. ગધે કા સિંગ હોતા ને કાળી હુંવાળી પર્યાય છે, કાળી હુંવાળી પર્યાય નથી, ગધેડાના શિંગે નથી. સમજાય છે? વસ્તુ પણ નથી. શું કે છે? જેમ પરિણામ વિના ગોરસ દેખવામાં આવતું નથી એમ પરિણામ વિના વસ્તુ દેખવામાં આવતી. પરિણામ એટલે દૂધ દહીં છાશના પરિણામ વિના ગોરસ દેખાય છે કોઈ બી? એમ કાળા સુવાળા પરિણામ વિનાનું ગધેડાનું સિંગ હોય તો કાળા સુવાળા નથી, મારી સિંગડું પણ સિંગ પણ હોતા નથી. સમજાણું આમાં? માટે સિદ્ધ થયું કે વસ્તુ પરિણામ વિના હોતી જ, વસ્તુ હોય ને પરિણામ ન હોય એમ બને નહીં. સિંગડા ગધેડાના સિંગના નથી. કેમ કે એની કાળી હુંવાળી પર્યાય નથી, પરિણામ નથી, માટે વસ્તુ હોતી નથી. જેમ વસ્તુ પરિણામ વિના હોતી નથી તેમ પરિણામ પણ વસ્તુ વિના હોતા નથી. પરિણામનો આધાર વસ્તુ ન હોય પરિણામ થાય એમ બનતું. કારણ કે વસ્તુરૂપ આશ્રય વિના, વસ્તુરૂપ આધાર વિના એનો આધાર એ વસ્તુ કીધી હો, એના પરિણામનો આધાર કોઈ પરથી જ નથી. કર્મનો ઉદયનો આધાર પામીને વિકાર થાય એમાં ના પાડે છે. એના પરિણામનો આધાર દ્રવ્ય છે માટે વિકાર થાય. સમજાનું કાંઈ? આશ્રય વિના પરિણામ કોને આધાર હોય? ગોરસ રૂપ આશ્રય વિના ગોરસ ન હોય અને દૂધ દહીં દેખાય. સામાન્ય ગોરસ ન હોય દૂધ દહીં દેખાય બને તો જી વગેરે પરિણામ કોના આધારે થાય? માટે પરિણામ દ્રવ્યને આધારે થાય અને દ્રવ્ય પરિણામ વિના હોઈ શકે નહીં. આ તો સમજાયું છો જશનભાઈ? આ તો લોજિક થી આ તો વાત છે, ન્યાયથી જે રીતે સમજાય. વખત તો ખરો કે સારી સ્વતંત્રતા મારા પરિણામ પરથી થાય ને પરના પરિણામ મારાથી થાય ને હું બીજાને કાર્ય દઉં મારા કરવાના પરિણામ બીજાથી થાય ને સમ્યક દર્શનના પરિણામનો આધાર આત્મા છે એમ કીધું. સમ્યક દર્શનનું પરિણામ કર્મનો સૂક્ષ્મ છે એમ નહીં એમ કે છે. દર્શનનો ઉદયનો અભાવ તે સમ્યક દર્શનના પરિણામ એને આશ્રય ના. સમ્યક દર્શનના પરિણામનો આધાર દ્રવ્ય. કેવળ જ્ઞાનનો આધાર રુદ્રશ્રી પ્રસંગન નહીં, મનુષ્ય નહીં. સમજાવવાનું કાંઈ? કેમ એ
એ કેવો જ્ઞાનનો આધાર પૂર્વની 4 જ્ઞાનની પર્યાય નહીં, એ કેવો જ્ઞાનનો આધાર દ્રવ એમ કે સાહેબ. કેવો જ્ઞાનનો પર્યાય પરિણામ દ્રવ વિના નહીં, દ્રવના આશ્રય વિના નહીં, અને દ્રવ વિના પરિણામ હોતા અને પરિણામ વિનાનું દ્રવ રહેતો. પકડાય છે કે નહીં ગાંધીભાઈ? બે પુસ્તક હારી હાર્યા હવે કીધું સમય કે ઉતારથી કીધું છે. રાતે શેઠ ન આવે પૂછીએ બધું પછી બપોરે રાખો થોડો. ઘરમાં તો આ હે સમાજ ભૂષણ ઉદયખંડના રાજા, એમાં કાંઈ બીવડ્યા ન બીવડ એમ કેમ છે. એના પરિણામને આધારે દ્રવ ને દ્રવ ને આધારે પરિણામ ક્યાંય છે, બીજે ક્યાંય બહારમાં ક્યાંય છે જ નહીં. અંદરમાંથી બે એમના ઉપરથી નહીં. શરીરમાં નથી, કર્મમાં નથી, ક્યાંય નથી. શરીરની પર્યાયનો આધાર પરમાણુ શરીરમાં, આત્માના પરિણામનો આધાર પોતાનું દ્રવ, શરીરના આધારે આત્મા છે જ નહીં. અને આ શરીરના પરિણામ આમ જે ટક્કર છે આમથી એ આત્માને લઈને છે જ નહીં. આત્મા નીકળી જાય આમ થઈ જાય કે થયું એના પરિણામનો આધાર એનો પરમાણુ છે, આત્મા નહીં. ના ગાડીઓ થઈ જાય છે ને એ પરિણામનો આધાર એનો પરમાણુ છે, એનો આધાર છે. અને એના આધારે કેટલું પરિણામ સમજાવવાનું કાંઈ એની તો વાત છે. વાત છે જ્ઞાન ફોન વાત છે. હેરાન થઈ ગયો ગલા દીધી પરાધીન માની પોતાના દ્રવ્યને જોયું નહીં, પોતાના પરિણામની જાત મારાથી તો એને કોઈ દી જોયું બહાર જ હાંકી ગાડા. પંડિતો હારે ચર્ચા તો હોય છે, હવે આમાં શું ચર્ચા હું હારે કરવી છે. એ વાતની ક્ષમતા નથી, છે તો બહુ ઊંચી, પણ એ વાતનું જાણ સમજ જ નથી આવી, સમજાય છે. અને એ વિના એના ખ્યાલમાં એ વાત આવી નથી, એટલે એના વાત એકાદ કે ભગવાન એકાદ જો કારણ કે તારા પરિણામ તારા દ્રવ્યને આચર થાય એટલે પણ આચર નહીં એમ ભગવાન કે છે. અને કામ કરો અનેકાંત એટલે શું છે? પોતાથી પરિણામ થાય પરથી એમાં અનેકાંત છે. પોતાની પરથી કરે શું કર્યું? પણ એના પરિણામીના મંત્ર છે. અને આ પોતાના પરિણામીના નહોતું, એના પરિણામ પડે આના કર્યા. હા એમ કે છે પરિણામ નો આધાર દ્રવ છે અને ન્યાજ, અને પરિણામ મારે પરિણામ દ્રવ આશ્રય વિના હોય ને, હિતનું દ્રવ પણ પરિણામ વિના હોય નહીં. વળી હવે બે પદનું વ્યાખ્યા કરી, હવે ત્રીજા પદની વ્યાખ્યા. વસ્તુ તો દ્રવગુણ પર્યાયમાં છે. ત્રીજા ગુણ વસ્તુ તો દરેક વસ્તુ દ્રવગુણ પર્યાય છે. આત્મા હો, પરમાણુ હો, કારણ હો, દ્રવગુણ ને પર્યાય. હવે દ્રવની વ્યાખ્યા સાદી ભાષામાં ત્રિકાળિક ઉર્ધ્વ પ્રવાહ સામાન તે દ્રવ છે. દ્રવ એને કહીએ દ્રવ્ય કે ત્રિકાળી ત્રણેય કાળે ઉર્ધ્વપણું ઊંચાપણું રહેવું
એવો પ્રવાહ સમાન તેને દ્રવ કહેવામાં આવે છે. આત્મા 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 પરમાણુ પણ પરમાણુ અનાદિ અનંત સાથે રહેનારા ભેદોથી ગુણો આત્માના અને પરમાણુના દ્રવ્યના એક સમયમાં સાથે રહેનારા ગુણ એક પહેલો હોય બીજો ગુણ પછી હોય એમ હોય કે જ્ઞાન પહેલું અંદર રહે દર્શન પછી રહે ચારિત્ર પછી રહે ગુણમાં સ્વભાવમાં એમ હોય. એક સમયમાં ગુણો બધા હારે રહે દ્રવ્ય હારે રહે ન એની વાત નથી છે. ગુણો સાથે સાથે રહેનારા ભેદો છે ગુણો છે વિશેષો અને ક્રમે ક્રમે થતા ભેદોથી પર્યાયો છે. ક્રમે ક્રમે થતી અવસ્થાઓ પરમાણુમાં કે આત્મામાં એની પર્યાય. આવા દ્રવગુણને પર્યાયની એકતા વિનાની કોઈ વસ્તુ હોતી નથી. પર્યાય જુદી હોય દ્રવગુણ જુદા રહે એમ હોતા. બીજી રીતે કહીએ ચોથા પન્ની વસ્તુ ઉત્પાદન ધ્રુવમય છે. અર્થાંતથી ઉપજે છે. પર્યાય એક સમયની પર્યાય ઉપજે છે. પૂર્વની પર્યાય હિંસે છે. ધ્રુવ પડે શકે છે. આમથી દ્રવગુણ પર્યાયમય અને ઉત્પાદમય ધ્રુવમય હોવાથી તેમાં ક્રિયા થયા જ કરે. આ સિદ્ધ કર્મ છે. દ્રવ્યમાં આવા કારણે પરિણમન થયા જ કરે છે. માટે પરિણામ વસ્તુનો સ્વભાવ જ છે. સમજાવવામાં ચારિત્ર સમજાવતા એના પરિણામમાં એ પરિણમો છે. ધર્મથી આત્મધર્મ થયો એમ બતાવું છે. અને એ ચારિત્રનું હોય મોક્ષ થાય. એમાં જે રાગ રહી જાય તો સ્વર્ગ થાય. પણ પોતાના પરિણામને લઈને છે એમ સિદ્ધ કરવું. શુદ્ધપણે પરિણમો છે તે અને શુદ્ધપણે થાય તો એ શુદ્ધપણે થતા ચારિત્ર ધર્મ થયો. શુદ્ધપણે થતા સરાગ રાગનો ભાગ થયો. એને લઈને કર્મને લઈને કર્મનો ચારિત્ર મોહનો જે ઉદય આવ્યો સંજમ નો માટે રાગ રહી ગયો. એને લઈને કે ના એમ કોને કહી શકે. સત્ય મનુષ્યને સંજમતા ચોકડીનો તીવ્ર ઉદય હોય અને પછી હાથમાં મંદ થઈ જાય. માટે અહીં પરિણામ બદલ્યા કે ના એમ કોને કહી શકે. સંજમના રાગનો ઉદય શુભ છે. તારે લઈને હાથમાં જતા એનો અભાવ થઈ જાય અથવા બંધ થઈ જાય એ પણ તારે લઈને બંને લઈને સમજાણું કાંઈ માટે પરિણામ બદલવું ઉત્પાદ વૈપણે થવું પરિણામ દ્રવ્યના ન હોય એ પરિણામ કર્મભાવી હોય એવું પરિણામ વસ્તુનો સ્વભાવ છે. 10 મિનિટ 11 મિનિટ